આ જોઈ લો સાહેબ જમીન. આના 50 લાખથી નીચે હું નહીં આપી શકું. તમારે પવનચક્કી માટે બેસ્ટ જગ્યા છે. મોટા ભાઈ એનામાં એવું છે, ઓલી જે તો તમને પવનચક્કી દેખાય છે ને, આના મેં 35 લાખ રૂપિયા દેવડાયા છે. તમને વધુમાં વધુ આ જમીનના 45 લાખ રૂપિયા કંપનીના નિયમ પ્રમાણે તમને એક દેવડાવી દઉં છું. એમ ના ચાલે, હું સરપંચ સાહેબને ફોન કરું. હલો સરપંચ સાહેબ, જરાક વાડી આવજો ને, પવનચક્કી વાળા સાહેબ આવ્યા છે. જી ચાલો, સરપંચ પણ આવી ગયા. હાલો. એ રામ રામ. એ રામ રામ સરપંચ સાહેબ, રામ રામ. હવે જો સામે પવનચક્કી છે ને, એના મેં 10 લાખ રૂપિયા લેવડાવી દીધા હતા. તમને 15 લાખ રૂપિયા લેવડાવી સરપંચ સાહેબ, અરે હવે 1 રૂપિયો ઓછો નથી લેવાનો, આપણે પૂરા 15 લાખ રૂપિયા લેવાના. વાત કઈ નહીં ભાઈ, 15 લાખ રૂપિયા આપી દેજો ને પવનચક્કી તમારી લગાવી દેજો, બરોબર? 1 રૂપિયો ઓછો નથી લેવાનો. સાહેબ એક કામ કરો, તમે જાઓ. ભલે. જોયો ને ભાણુભા, આપણા કમિશનમાં ખાલી 30 લાખ ખાટ્યો છે ભાઈ સરપંચ. હવે ખબર પડી કે આ ભાઈ પાસે 3 ગાડીઓ કેમ છે.